ગાંધીધામમાં પ્લાસ્ટિકના જબલાએ ભરડો લીધો છે. સાથોસાથ માંસ મટનની લારીઓ પણ આડેધડ ગોઠવાઈ ગઈ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા અને ગંદકીની સમસ્યા પારાવાર જોવા મળી છે. આવેદનપત્ર પાઠવાયું. ગઈકાલના રોજ અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સનાતન શ્રીરામ સંગઠન દ્વારા ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગાંધીધામની અંદર સ્વચ્છતાની વાતો થઈ રહી છે, પરંતુ સૌથી વધારે કચરો કરતી જે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત છતાં ગાંધીધામની બજારમાં ખુલ્લેઆમ વેચાતા 100 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકના કારણે કચરો વધુ થઈ રહ્યો છે. ખાસ કરીને મીટની લારીઓ પણ દિવસે દિવસે વધતી જાય છે. આ પરિસ્થિતિમાં ગંદકી પાર વગરની જોવા મળે છે અને પ્લાસ્ટિક હોવાના કારણે પશુઓ પણ આ પ્લાસ્ટિક આરોગતા હોવાના કારણે તેના સ્વાસ્થ્ય પર ખતરો જોવા મળ્યો છે. ખાસ કરીને આદિપુર વચ્ચેના મુખ્ય માર્ગ રાજીવ ફાટક દિવસ ટ્રાફિક અને લારીઓનું ઘર થઈ ગયું છે. તાત્કાલિક અસરથી આ ટ્રાફિક હટાવી પ્લાસ્ટિક બંધ કરી અને સ્વચ્છતા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવવામાં રાજપા ગઢવી, ભાવેશ ગિરી ગોસ્વામી, ભરતભાઈ દવસેલા, લલિત જાટ, કરણસિંહ ઝાલા, રોહિત યાદવ, અનિલ યાદવ સહિતના ગૌરક્ષકો હાજર રહ્યા હતા.